ઘણા વખતથી રહ્યા છે અને ભવિષ્યમાં રહેશે એ માટે તમારો ખૂબ 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 આભાર. સો વન રાઉન્ડ ઓફ અપ્લોઝ ફોર સ્વામી. મહેતા સાહેબ, આઈ થિંક તમારું નામ જ કાફી છે કોઈ પણ કામ કરવા માટે, તો એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. આમાં ઘણી બધી અડચણો આવી, તમે અને ભાવીબેન અને સરપંચ સાહેબ જે અહીંયા નથી એમના સહકારથી અમે આ બિલ્ડિંગ ઊભું કરી શક્યા, એના વગર પોસિબલ ના હોત. તો ઘણો ઘણો આભાર. દીક્ષિતભાઈ, આઈ થિંક તમારા તરફથી અને તમારા ડિપાર્ટમેન્ટ તરફથી એમએન પટેલ સાહેબ તરફથી એકદમ સપોર્ટ છે. આઈ થિંક એ અમે એવું તમારા તરફથી સપોર્ટ મળશે જેવું કરી રહીએ છીએ, એ માટે તમારો ખૂબ ખૂબ આભાર. અને બધા પ્રિન્સિપાલ બીજી સ્કૂલોના હું એક ખાલી એક સ્ટેન્ડિંગ બધા ઉભા થઈ જાય છે પ્રિન્સિપાલ છે એમને, અને હું એમને બધા તાળીઓથી વધારી લઈએ આપણે બધા પ્રિન્સિપાલોને. ચાલશે. અને સૌથી વધારે જેમનો સપોર્ટ સપોઝને અને જેના વગર કદાચ અમે રોપડા ગામમાં કે રોપડા સ્કૂલમાં પ્રવેશ ના કર્યો હોત એ નિશ્ચિત સર, તમારો ખૂબ ખૂબ આભાર. આઈ થિંક અને લાસ્ટ બટ નોટ લીસ્ટ જે સોફોસ તરફથી જે શેફાલીબેન છે, આઈ થિંક એના વગર તો કશું જ ના હોત. આઈ થિંક શેફાલી મેડમ માટે આ પિયર છે એવું કહીશ તો વધારે ચાલશે. એમનું ઘર પિયર સાસુ જે ઘર હોય એ કદાચ સોફોસ કરતા અને એમના ઘર કરતા અહીંયા વધારે રહે છે. સો વન રાઉન્ડ ઓફ અપ્લોઝ ફોર શેફાલી સર. અને આ જે સોફોસ ફર્સ્ટ ઓફ ઓલ હું સીઈઓ નથી કહી દઉં, હું એક સોફોસમાં કામ કરું છું અને એના વતી રિપ્રેઝન્ટ કરું છું. અને આખી સોફોસની ટીમ અહીંયા અને મારો ગ્લોબલ મેનેજમેન્ટનો સપોર્ટ છે. તો સોફોસ ટીમ માટે હુપીપ. So Sophos team, please stand up. So one round of applause for Sophos team on this. Thank you. I think આ બધાના સપોર્ટ વતી અમે જે કરી શકીએ છીએ. અને હું એક વ્યક્તિને નહીં ભૂલું જે મારા બોસ હતા અને બોસ છે આજે એમના, અને જે મેન્ટર છે અમારા હેમલ પટેલ, કે જેમણે એકચ્યુઅલી એમણે અને શેફાલીએ આખી લગભગ 2016માં એક નક્કી કર્યું કે કંઈક CSR માટે કોઈ ગામમાં ફોકસ કરવું છે, અને એમણે 10 ગામનો સર્વે કર્યો અને એમાં રોપડા ગામ સિલેક્ટ કર્યું, મેઇનલી સરપંચ સાહેબનો અને નિશ્ચિત બર્નો બધાનો સપોર્ટ લઈને. અને એમના માર્ગદર્શનથી આ બધું એમણે કામ શરૂ કર્યું છે. એમણે આ મિડ ડે મિલ અને વોટર ફેસિલિટી એમણે પર્સનલી શાળાને આપી છે. તો હેમલ પટેલ સાહેબ માટે એક જોરદાર તાલી થઈ જાય. અમે ખાલી એમની વિઝન આગળ વધારીએ છીએ, અમે બીજું કશું નથી કરતા. સો થેન્ક્સ ટુ હેમલ સર. અને ગ્લોબલ સપોર્ટ મેનેજમેન્ટ ટીમનો ઓલ્સો જે સિનિયર મેનેજમેન્ટ છે એમના માટે પણ ખૂબ ખૂબ આભાર માનતા. સો અમે જ્યારે કામ શરૂ કર્યું ત્યારે આઈ થિંક બે વસ્તુ પર ફોકસ કરી. એક તો શાળાનું ડેવલપમેન્ટ અને ગામનું ડેવલપમેન્ટ. ગામના ડેવલપમેન્ટ માટે લાઈક જ્યારે અમે અહીંયા આવતા હતા ત્યારે જોયું કે આખું અંધારું રહે છે, એટલે એક સોલર સ્ટ્રીટ કાઇન્ડ ઓફ નખાઈ. પછી ટોયલેટ્સ અરાઉન્ડ 23 to 25 ટોયલેટ્સ અમે બિલ્ડ કર્યા. વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ આખો ગામને સ્વચ્છ વોટર મળી રહે એના માટે નાખ્યું. આ જે કોન્ક્રીટનો રોડ છે એ પણ સોફોસ તરફથી છે. અને લગભગ સ્વચ્છતા જે મોદી સાહેબનું અભિયાન છે એના માટે લગભગ 60 ડસ્ટબિન અમે ગામમાં મૂકી છે. અને એક ગામમાં એક ક્લીનર પણ અત્યારે ડેઇલી કામ કરે છે અને એ સાફ કરે છે. સો અને હું ગામવાળાને અને બધાને એ જ રિક્વેસ્ટ કરી કે એમને સપોર્ટ આપજો. અને એક ક્લીનરનું કામ નથી ગામ સાફ કરવું, દરેકની જવાબદારી છે. તો ગમે ત્યાં થૂકવું નહીં અને ક્લીન સ્વચ્છતા રાખવી, તો એ બહુ જરૂરી છે. તમે જે કરશો એ તમારા બાળક શીખશે, એટલું યાદ રાખજો. શિક્ષકો અને મા બાપ એ બાળકનું સૌથી પહેલું કાઇન્ડ ઓફ એમની કોપી કરે છે. તો છે સ્કૂલ માટે આઈ થિંક આખી સોફોસની ટીમે શેફાલીબેને લગભગ 3 વર્ષ સુધી અઠવાડિયામાં 1-2 વાર આવીને બાળકોને જે ભણાવ્યા છે
અને દરેકના ઘરે જઈને મા બાપને સમજાવે છે સ્કૂલમાં આવવા માટે. તો એટેન્ડન્સ જે 30-40% હતી એ આઈ થિંક 80-90% થઈ ગઈ છે. અને બીજી એક વસ્તુ, એક્ઝામમાં 100% એટેન્ડન્સ હવે થાય છે કે પહેલા જે 30-40% હતી. સો ગ્રેટ વર્ક સપોઝ ટીમ સેફાલી એન્ડ ટીમ ઓન ધીસ. એન્ડ મેઇન કોંગ્રેચ્યુલેશન ટુ બાળકો કે તમે આટલું ભણવામાં ધ્યાન આપ્યું. સો કોંગ્રેચ્યુલેશન. एक साथ आरपीएस क्लैप शुरू कर. Let's say yeah. આપણે જે એકચ્યુઅલી અહીંયા જેના માટે ભેગા થયા છે, આનું ઇનોગ્રેશન તો એજ્યુકેશન મિનિસ્ટર સાહેબને હાથે શુભ હારતે થઈ ગયું છે. પણ અમારી ઈચ્છા અંદરથી એવી હતી કે સ્વામીજી ના હાથે ભણવાનો શુભ શરૂઆત થાય, અને એ આજે અમે ભણવાની શુભ શરૂઆત સ્વામીજીના હાથે કરવાના છે. સો એના માટે આખી 3 વસ્તુ છે. અમે આંગણવાડી છે, પ્રાથમિક શાળા છે, અને 8મા ધોરણ સુધીની અહીંની શાળા છે. અને 8મા ધોરણ પછી પણ સપોઝ જે સ્ટુડન્ટ સારા હોય, પાસ થાય, એને લગભગ 12th સુધી અમે બીજે એની બધો ખર્ચો અમે સપોઝ ઉઠાવીએ છીએ. આજની તારીખે આ સ્કૂલમાંથી ભણી ગયા હોય ને ગામના લગભગ 70 જણા બીજી પ્રાઇવેટ સ્કૂલમાં ભણે છે, જે કે 9, 10, 11, 12માં. અને એની સફળતા જોઈને અમે બીજી શાળામાં અપ્રોચ કર્યો અને લગભગ 500+ સ્ટુડન્ટને બીજા અમે એનો ખર્ચો પૂરેપૂરો, એ ખર્ચામાં પૂરેપૂરું લાઈક ટ્રાન્સપોર્ટેશનથી માંડીને ફીસથી યુનિફોર્મ બધું જ એમાં આવી જાય છે. અને મેઇન કામ તો જે ઇમ્પોર્ટન્ટ છે એ જે શેફાલીબેને અને પ્રિન્સિપાલ લોકોએ કર્યું છે, પેરેન્ટના ઘરે જઈને, મેઇનલી ગર્લ સાઇડના ઘરે જઈને પેરેન્ટને સમજાવ્યા છે કે 8મા પછી તમે આગળ મોકલો. અધરવાઇઝ એવું થતું હતું કે જ્યાં ગામમાં 8 ધોરણ સુધી સ્કૂલ હોય તો કોઈ આગળ ભણવા, લગભગ 30% સ્ટુડન્ટો આગળ ભણવા જતા હતા, બાકીના કોઈ આગળ ભણવા નતા જતા. સો આઈ થિંક થેન્ક્સ ટુ શેફાલી એન્ડ હોલ પ્રિન્સિપલ્સ એન્ડ ટીમ. થેન્ક યુ વેરી મચ. અને બીજું એક લાસ્ટ બટ નોટ લીસ્ટ, આ જે કર્યું છે એનું ઇન્વેસ્ટમેન્ટ બેઝિકલી what we want as a Sophos team is promise from all principals, all education minister, all Manubhavo principals and all students and parents કે આનો બેનિફિટ છેક લાંબા સુધી રહે અને છોકરાઓ આમાં છેક પોસ્ટ ગ્રેજ્યુએશન સુધી CA, એન્જિનિયર્સ, IAS અને કોઈ થાય અને ભવિષ્યમાં એ અમારા લોકોની જગ્યા લઈ શકે. એ જો થશે તો અમે માનીશું કે અમારું ઇન્વેસ્ટમેન્ટ સફળ થયું. એટલે આ તો ખાલી શુભ શરૂઆત છે, આ ઇન્વેસ્ટમેન્ટ છે. એનું રિટર્ન તમારા લોકોના હાથમાં છે, પ્રિન્સિપલના ખાસ કરીને અને શિક્ષકોના. સો આઈ થિંક એક બીજો આભાર અહીંના શિક્ષકોનો અને બધી શાળાના શિક્ષકોનો, જેણે ખૂબ મહેનત કરીને આ સ્કૂલમાં 100% એટેન્ડન્સ એક્ઝામમાં ને અમે લાવ્યા છે. અને ઘણી બધી ગર્લ્સ સ્ટુડન્ટ 12thમાં 80%+ અહીંની 11માં 10માં લાવે છે. તો એ અહીંના શિક્ષકોને આભારી છે. ઓનલી રિક્વેસ્ટ, એ મહેનત ચાલુ રાખજો અને એમાં કોઈ પણ જરૂરિયાત હોય તો 1 લાઇન કોલ શેફાલીબેન છે તમારી પાસે. સો થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.